હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ 2008 માં સુરતમાં બિરાજમાન હતા. પ્રસંગ છે તારીખ 28 ડિસેમ્બર 2008 અડાજણ, સુરત. આ દિવસે અડાજણ મંદિરમાં ગુરુ પરંપરાની મૂર્તિનું ફરીથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અને મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાંજે સભામાં હજારોની સંખ્યામાં સ્વામીશ્રીના દર્શન કરવા માટે સુરતના હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સુરત મહિલા મંડળના મહિલાઓએ ઉપવાસ કરીને બનાવેલો 31,888 ધાણીનો સ્વામિનારાયણ મહામંત્ર અંકિત હાર સુરતના તમામ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. અર્પણ કરવા આવેલા આ સંતો પૈકીના શ્રીજીનંદન સ્વામીએ સભામાં બેઠેલા હરિભક્તો દર્શાવતાં સ્વામીશ્રીને કહ્યું, આ હરિભક્તો આપે જોયા ને. હવે તો જમીન પણ નાની પડે છે, માટે કંઈક કરો. સ્વામીશ્રી કહે, બધું ભગવાન કરશે. આપને એના ઉપર છોડી દેવું. આપને ઈચ્છા કરવી એનો વાંધો નથી. ઈચ્છા અને સંકલ્પો ભગવાન પૂરા કરે છે, એ હંમેશા ધ્યાન રાખવું. ભગવાન ઉપર છોડી દેતાં શીખવું. આ પ્રસંગમાં આપને પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પર કેટલો વિશ્વાસ છે તે દેખાય છે. અને બાપાએ ટૂંકમાં કહી દીધું કે આપને ઈચ્છા કરવી એનો વાંધો નથી. ઈચ્છા અને સંકલ્પો ભગવાન પૂરા કરે છે. આજે આપણે જોઈએ છીએ કે સુરતના હરિભક્તો અને સંતોના સંકલ્પો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી માંગ રહીને સુરત સત્સંગ મંડળને દિવ્ય અક્ષરધામ અર્પણ કરીને પૂરા કર્યા છે. હાલમાં કણાદ અક્ષરધામ મંદિર આકાર લઈ રહ્યું છે જે ટૂંક સમયમાં જ પૂરું થશે. જે દિલ્હી અક્ષરધામ, અબુધાબી હિન્દુ મંદિર અને રોબિન્સવિલ ન્યૂજર્સી અક્ષરધામ જેવું એક ઇન્ટરનેશનલ લેવલનું મંદિર હશે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.